નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. સુરતના ઉધના રોડ પર આવેલ અંદાજે 40 વર્ષ જૂનું પ્રાચીન શનિ મંદિર આજે શનિ જયંતિ અને શનિ અમાવસ્યાના પાવન અવસરે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવા તૈયાર બન્યું છે. મંદિર ખાતે વહેલી સવારે હવન અને વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે સાંજે ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભાવિક ભક્તોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસાદી ગ્રહણ કરવા અપીલ કરવામાં આવી છે. મંદિરની વર્ષોથી વિશેષ મહિમા માનવામાં આવે છે. માન્યતા મુજબ જે ભક્ત સતત 11 શનિવાર સુધી અહીં આવી શ્રદ્ધા ભાવે શનિદેવની પૂજા કરે છે તેની મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનના દુઃખ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ વર્ષે ખાસ યોગ એ રીતે બન્યો છે કે શનિવારના દિવસે જ શનિ અમાવસ્યા અને શનિ જયંતિ એકસાથે આવી છે, જેને અત્યંત શુભ માનવામાં આવે છે. આજના દિવસે શનિદેવની આરાધના કરવાથી શનિદશા, દુઃખ અને બીમારીઓથી પીડાતા લોકોને રાહત મળે છે. શનિદેવને ન્યાયના દેવ માનવામાં આવે છે, તેથી ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા. जय जय शनिदेव, जय शनि महाराज की ओम जय शनि महाराज। આજના રોજ 16 તારીખે શનિ અમાવસ્યા, શનિ જયંતિ અને વર્ષ સાવત્રી, આ બહુ સુંદર યોગ છે. આ 11 વર્ષ પછી યોગ આવ્યો છે શનિદેવનો. જે બી અમારું મંદિર 1982ની સ્થાપના છે, ઉધના રેલવે સ્ટેશન 0 નંબર પર. જે વ્યક્તિના કામ ધંધામાં તકલીફ થતું હોય, બીમારી સેમારીમાં તકલીફ થતું હોય, તે માત્ર 11 શનિવાર ભરવાથી જ એમને લાભ થાય છે અને બધું શુભકામના મનોકામના પૂર્ણ થાય છે. અને આજે હવન અને મહાપ્રસાદીનો ભંડારો છે. બધાને આવવાની વિનંતી છે. મહાપ્રસાદમાં પ્રસાદ લઈ જાય. અને આજનો દિવસ જેને બહુ તકલીફ હોય તે હવનના સાંજે 6 વાગે આવે અને એના માથા પર અમે લોકો નારિયેળ વારીએ અને એનું બધું દુઃખ ઉદ્ધારે પૂરું હવનમાં નાખી દઈએ છીએ. જે વ્યક્તિને તકલીફ હોય તો આવો. જય જય શનિદેવ.